અહીં મુદ્દો છે આજના મારા મીડિયા ટ્રાયલનો જે મુદ્દો છે કે શું ખરેખર ગેનીબેનની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ભાજપના રેખાબેન ચૌધરી તેમની સામે ટકી શકતા નથી? શું એ વાત સત્ય છે કે હવે જે રીતે ચર્ચિત વાતો છે તે મુજબ રેખાબેન ચૌધરીને બદલીને કોઈ નવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી મૂકી રહ્યા છે? જોકે જે લોકો ગુજરાતી માધ્યમમાં જે સરકારી સ્કૂલોમાં ભણ્યા હશે ત્યાં એક કહેવત હતી, કહેવતની દુનિયામાં ચોક્કસથી હું આજે ડોક્યુ કરવા માંગીશ. કહેવત એવા પ્રકારની હતી કે વાહ આવ્યો ને નળિયું ખસું, તે જોઈને કૂતરું ભસું, કોઈ કહે મેં દીઠો ચોર. અફા બજાર ગયું છે. બનાસકાંઠા લોકસભા સીટના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીનો આજે કાર્યકર્તા પરિચય બેઠક દિયોદર વિધાનસભાનો હતો, જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સહિત અમારા સૌ સન્માનીય સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં બેન શ્રી ડૉક્ટર રેખાબેનને જીતાડવા માટે, મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા સીટ 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનો સંકલ્પ થયો ને એમાં દિયોદર વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે અને આ વિધાનસભામાંથી ભાજપને 1 લાખથી પણ વધારે વોટની લીડ આપવાનો સંકલ્પ થયો છે. સમગ્ર ભારત દેશમાં મોદી સાહેબની વિકાસની રાજનીતિમાં સમગ્ર દેશ જે રીતે રંગે રંગાયો છે અને દેશમાં મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બને એ માટે સમગ્ર દેશની જનતા 400થી પણ વધારે સીટો પર જલવંત વિજય અપાવવા માટે આતુર છે. એ જ રીતે ગુજરાતમાં ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ હોય, ગુજરાતની પ્રજાનો પ્રેમ મોદી સાહેબ પર રહેલો છે. 26 લોકસભા સીટ જીતવાની ને એમાં બનાસકાંઠા 5 લાખથી પણ વધારે વોટથી જીતાય એ પ્રકારનું વાતાવરણ જ્યારે બનાસકાંઠામાં થયું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે એને હાર દેખાય છે તો કોંગ્રેસ પાર્ટી હારમાં હતાશ હોય છે, હારમાં એ કોમામાં જાય છે. અને અત્યારે હું માનું છું કે કોંગ્રેસ પાર્ટી કોમામાં છે. કદાચ એમને જે રીતે હાર દેખાય છે એના કારણે જે હતાશ છે એના કારણે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. અધ્યક્ષ લોકશાહી પર્વ 2024 ઉજવણીના છે, બનાસકાંઠા સીટના છે. પ્રચાર કરતા જ્ઞાનીબેન ઠાકોર, હાકોટા પાડતા જ્ઞાનીબેન ઠાકોર, લોકોનું અભિવાદન ઝીલતા ઠાકોરને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેઓ પાસેથી ફંડ એટલે કે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા ફાળા તરીકે ઉઘરાવી લોકોના આશીર્વાદ મેળવતા જ્ઞાનીબેનના આ દ્રશ્યો. માધવસિંહ સોલંકી વખતથી કોંગ્રેસનો આ જૂનો ચૂંટણીનો પ્રચાર પદ્ધતિનો તબક્કો છે અને આ જ રીતે કોંગ્રેસના જે ઉમેદવારો છે લોકો સમક્ષ જાય છે ને તે રીતે ફંડ ઉઘરાવે છે. એક પ્રચાર પ્રસાર પદ્ધતિ છે જે જૂના વખતથી ચાલી આવી છે. 2024 અદ્યતન પદ્ધતિથી લડી રહી છે ભારતીય જનતા પાર્ટી અને આ તસવીરમાં દેખાતા રેખાબેન ચૌધરી છે. માધ્યમોમાં સતત છવાઈ રહ્યું છે કે નવા છે, પેરાસૂટ છે. જોકે રેખાબેન ચૌધરીનો પૂર્ણ હક છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનવાનો, કેમ કે તેઓનો સમગ્ર પરિવાર, સમગ્ર સમાજ ભારતીય જનતા પાર્ટીને સમર્પિત સમાજ છે. રેખાબેન ચૌધરી ગલબાભાઈ બનાસ ડેરીના શ્વેત ક્રાંતિના પ્રણેતાની પોતી અને તેઓનો આ નારી શક્તિમાં સૌથી વધારે કહી શકાય તે પ્રકારે ભણેલા છે. તેઓ એમફિલ, પીએચડી સુધીની ડિગ્રી લઈ ચૂક્યા છે. સરસ્વતી ઉપાસક છે, પ્રોફેસર છે. આમ એક શિક્ષિત ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે. લોકોમાં સ્પષ્ટપણે એવું પણ કહેતું લોકો જોવા મળી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર બળુકા ઉમેદવાર છે, પ્રચંડ લોકમત તેઓને મળી રહ્યો છે. ચોક્કસથી જ્ઞાનીબેનની લોકચાહના અકબંધ છે. 2017માં તેઓએ તે સમયના રાજ્યના આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીને હરાવ્યા હતા અને હાલની ચૂંટણીમાં પણ તેઓ વાવના વિધાયક બન્યા છે. જોકે સીમાડાના જે લોકો છે, મતદારો છે, તેઓમાં સરહદી સીમાડામાં વાવ, થરાદ, ભાભર તે પટ્ટામાં ગામઠી લોકોમાં જ્ઞાનીબેનનું એક મોટો વર્ગ છે. ઠાકોર સમાજ તેમને ચાહે છે, બળુકા ઉમેદવાર છે અને તે રીતે પ્રચાર પ્રસારમાં તેમને લોકપ્રિયતાનો જે આંક દેખાઈ રહ્યો છે, જે દ્રશ્યો કેપ્ચર થઈ રહ્યા છે, આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તે દ્રશ્યો તેઓની લોકચાહનાની જે પ્રતીતિ કરાવી રહ્યા છે.
આજ દિન સુધી રેખાબેન ચૌધરી ક્યારેય કેમેરા સામે આવ્યા નથી, માધ્યમોમાં આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ એક શિસ્ત અને યોગ્ય પ્રચાર પ્રસારની પદ્ધતિ નક્કી કરી છે, કમાન્ડ આપી છે, અને તે મુજબ ભારતીય જે જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે પોતાનું પ્રચાર પ્રસાર કાર્ય આગળ ધપાવી રહ્યા છે. અહીં મુદ્દો છે આજના મારા મીડિયા ટ્રાયલનો જે મુદ્દો છે કે શું ખરેખર ગેનીબેનની લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ભાજપના રેખાબેન ચૌધરી તેમની સામે ટકી શકતા નથી? શું એ વાત સત્ય છે કે હવે જે રીતે ચર્ચિત વાતો છે તે મુજબ રેખાબેન ચૌધરીને બદલીને કોઈ નવા ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી મૂકી રહ્યા છે? જોકે જે લોકો ગુજરાતી માધ્યમમાં જે સરકારી સ્કૂલોમાં ભણ્યા હશે ત્યાં એક કહેવત હતી, કહેવતની દુનિયામાં ચોક્કસથી હું આજે ડોક્યું કરવા માંગીશ. કહેવત એવા પ્રકારની હતી કે વાહ આવ્યો ને નળિયું ખસ્યું, તે જોઈને કૂતરું ભસ્યું, કોઈ કહે મેં દીઠો ચોર. અફા બજાર ગયું છે. લોકશાહી બીજા ચૂંટણીમાં તમામ લોકો છે, સોશિયલ મીડિયા જગતનો યુગ છે, મુક્ત અભિવ્યક્તિનો યુગ છે. લોકો પોતાની અભિવ્યક્તિ રાચે ગમે પોતાના મંતવ્ય મુજબ કરી રહ્યા છે. આજે એ અભિવ્યક્તિથી જ ક્યાંક સારાંશ લઈ પ્રમુખ એક અખબાર છે મીડિયા, તેમાં પણ ક્યાંક ગેનીબેનની સામે રેખાબેન કાચા પડે છે અને કદાચ ભારતીય જનતા પાર્ટી તેમને બનાસકાંઠામાં નવો ઉમેદવાર મૂકી શકે છે સંભાવનાઓવાળો એક અહેવાલ છે. તમામને પોતપોતાના મંતવ્ય મુજબના અહેવાલ અથવા અભિવ્યક્તિ કરવાની, પ્રચાર પ્રસાર કરવાની છૂટ છે. જોકે ખરેખર શું આ પ્રકારનું વિચારણા થઈ રહી છે? જોકે સૂત્રોનું માનીએ તો બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટી 2009 બાદ સતત વોટ શેરિંગમાં, લોકોની લોકપ્રિયતામાં આગળ વધી રહી છે. આપણે જણાવી દઈએ કે હાલ આપણે આ જે ચૂંટણી છે એ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નથી. આ ચૂંટણી લોકસભા 2024ની છે, જેમાં મોટો બનાસકાંઠા જિલ્લાના 7 વિધાનસભા ક્ષેત્રો આવે છે. આ 7 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રમુખ રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કેટલા બળુકા છે તે બાબત હાલની આ ચૂંટણી તેના પરિણામો પર આધાર રાખશે. હું આંકડાકીય જે માહિતી મારી પાસે ઉપલબ્ધ છે કે ચૂંટણી ઇલેક્શન જે ડેટા છે તેનામાંથી મેં મેળવી છે. 2009માં હરિભાઈ ચૌધરી માત્ર 10,000ના પાતળી સરસાઈમાં ક્યાંક હાર્યા હતા, કારણ કે 77,000 જેટલા મતો ચૂંટણી કાવાદાવામાં અપક્ષો લઈ ચૂક્યા હતા અને ઉમેદવારો લઈ ચૂક્યા હતા. 10,000ના તફાવતથી હરિભાઈને તે વખત. જોકે તે બાદ તે 2009ના વર્ષની વાત કરીએ તો કોંગ્રેસના કુલ જે વખતે ચૂંટણીમાં પડેલા વોટોમાં 44.8% વોટ કોંગ્રેસને મળ્યા હતા, જ્યારે 43.2% એટલે થોડાક ઓછા, એટલે 10,000ના તફાવતથી હરિભાઈ હાર્યા. એ તફાવતમાં ભારતીય જનતા પાર્ટીના હરિભાઈ ચૌધરીને મળ્યા હતા. સ્થિતિઓ બદલાઈ હતી. 2014માં પીએમ નરેન્દ્રભાઈ મોદી ભારતના સ્વપ્નદ્રષ્ટા પીએમ બને છે અને ભારતીય જનતા પાર્ટીનો વિકાસ અને તેઓનો જે કેમ્પેન છે તેને ગતિ મળતી જાય છે. સતત મોટી લોકશાહી 2024નું જ્યારે વર્ષ છે, આપણે જણાવી દેવા માંગુ કે સૌથી દેશમાં અને વિશ્વમાં કદાચ સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી પોતાનું કદ વધારી ચૂકી છે. સ્થિતિઓ બદલાય છે. 14માં પીએમ નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બને છે ત્યારે બનાસકાંઠાનું શું દાયિત્વ, શું યોગદાન હતું તેમાં તો આપણે જણાવી દીધું કે તે વખતે હરિભાઈ ચૌધરી જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા હતા, 2,02,334 મતોની સરસાઈથી તેઓએ પોતાના નજીકના જે ઉમેદવાર હતા જે.કે. પટેલ એટલે કે જોઈતાભાઈ પટેલ, હાલ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ચૂક્યા છે, એટલે કે તાકાત બમણી થઈ છે, તેઓ સામે હરિભાઈ 2 લાખથી વધુ મતથી જીત્યા હતા. અને અહીં કોંગ્રેસનો વોટનો જે રેસિંગ શેરીઓ છે તે ઘટ્યો છે. કુલ મત જ્યારે 2014માં કોંગ્રેસને જે મળ્યા હતા એ તમામ વોટમાંથી કોંગ્રેસને માત્ર 35.2% વોટ મળ્યા હતા, તો ભારતીય જનતા પાર્ટીને 58.4%, એટલે એક મોટો જમ્પિંગ કૂદકો કહી શકાય તે પ્રકારના વોટ 2014માં ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. 58.4 કુલ મતમાંથી ભારતીય જનતા પાર્ટીને 58.4% વોટ મળે છે, તો કોંગ્રેસને 35.2% વોટ મળે છે.
સ્થિતિઓ બદલાતી જાય છે, ભાજપ વધુ મજબૂત થતો જાય છે. બનાસકાંઠા ચૂંટણી પુનઃ આવે છે 19માં, અને 19માં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠામાં લોકસભા 2024ની હું વાત કરવા માગું છું કે લોકસભામાં સ્થિતિઓ મજબૂત હોય છે ભારતીય જનતા પાર્ટીની. પરબતભાઈ પટેલ અને તેઓની સામે કોંગ્રેસના પ્રતિભાઈ ભટોળ, બંને દિગ્ગજ ઉમેદવાર સહકારી માળખામાં બનાસડેરીમાં રહી ચૂકેલા બંને બનાસડેરીના ડિરેક્ટરને ચૂંટણી લડાય છે. કેમ્પેન થાય છે, મોટું કેમ્પેન થાય છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીનું. પરિણામ આવે છે. જગાણા કેન્દ્ર છે, એ પરિણામમાં હું પણ સાક્ષી હતો, અને પરિણામમાં 3,68,296 વોટથી ભારતીય જનતા પાર્ટીના પરબતભાઈની જીત થાય છે. રાજકીય વિશ્લેષકો આંકડાકીય માહિતી માટે તરત કોમ્પ્યુટર ટેબ્લેટ લઈને બેસે છે. કેટલા ટકા વોટ ભારતીય જનતા પાર્ટીના વધ્યા અથવા ઘટ્યા? તો આંકડો ખૂબ જ ચોંકાવનારો છે. કોંગ્રેસે હજી ચૂંટણી આડે ઘણા દિવસો બાકી છે, મનોમંથન કરી લડવું પડશે, તમારો હક છે, પરંતુ ખૂબ જ પાછળ આ આંકડા છે 2019ના વોટ શેરિંગના. જે વોટ પડ્યા આમાં કોંગ્રેસને 2019માં કેટલા વોટ મળ્યા હતા, તો કુલ વોટમાંથી માત્ર 28.5% વોટ કોંગ્રેસ લઈ જાય છે. ખૂબ જ ઓછા વોટ મળે છે, 28.5% કુલ જે વોટ થયા હતા તેમાંથી. વોટ શેરિંગની વાત છે. અને ભારતીય જનતા પાર્ટી 2019માં કેટલા વોટ લઈ જાય છે? 62.3%. 62 કુલ જે વોટ થયા છે, એટલે કે જો 100 વોટ પડ્યા હોય તો તેમાંથી 62 વોટ ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે. આ 19ની સ્થિતિઓ છે. સ્થિતિઓ બદલાઈ રહી છે. 2024 હાલની લોકસભાની ચૂંટણી, પીએમ મોદી અનેક વિકાસના કામો, અનેક વાયદા પૂરા કરે છે. તેમાં તમામ મોટા વાયદા હોય છે. ક્યાંક કાયદા બદલાય છે, ક્યાંક જમ્મુ કાશ્મીરમાં જે કાયદો હતો તે બદલાય છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ચારો તરફ રામમય વાતાવરણ બને છે. અને આ તમામ વાતાવરણમાં આંકડાકીય માહિતીમાં, હું અહીંયા કોઈ અતિશોક્તિભર્યું નિવેદન આપવા માંગતો નથી, પણ આંકડાકીય માહિતીમાં દેશના મોટા એક્ઝિટ પોલ આપતી ન્યૂઝ ચેનલો લાખો લોકોનો અનેક રાજ્યોમાં જઈને સર્વે કરે છે. અને આ સર્વેમાં ઓપિનિયન પોલની વાત કરું છું, ઓપિનિયન પોલમાં 411 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈ જતી દેખાય છે, અને માત્ર ઇન્ડિયા ગઠબંધનને 105 સીટો મળે છે. આ આંકડા, આ દાવા પ્રતિદાવા વચ્ચે બનાસકાંઠાની સીટ પર રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલાઈ રહ્યા છે. આ સમાચારો માધ્યમોમાં છવાઈ રહ્યા છે ત્યારે સતત 2009-14 અને હાલની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી 62% જેટલા બનાસકાંઠાના વોટ થતા હતા, તેમાં 100 વોટમાંથી 62% વોટનો મોટો જે તફાવત છે એ ભાજપના ખાતામાં જાય છે. અહીં માત્ર વાતોથી, ઉન્માદથી અને 2-4 લોકોના નિવેદનોથી ચૂંટણી ચિત્ર બદલાતું નથી. મોટો જિલ્લો છે, 7 વિધાનસભા ક્ષેત્રો અંદર આવે છે, અને આ મોટા જિલ્લામાં દરેક ઘર સુધી, દરેક મતદાર સુધી જે પણ રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા તેઓ જવું પડશે. પુસ્તકન વિશ્લેષણ જ્યારે થાય છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે આંકડાકીય માહિતી મેં આપની સમક્ષ શેર કરી, તેમાં કોંગ્રેસ પાછળ છે. કોંગ્રેસે મોટી મથામણ કરવી પડશે, કાર્યકરોને દોડાવવા પડશે. માત્ર થોડા ગામડા અથવા થોડા ઘર અથવા થોડા લોકો સુધી જવાથી આ કામ થશે નહીં. ઘેર ઘેર જવું પડશે, તમારી વાત મૂકવી પડશે, તમારી વાતને સમજાવવી પડશે કે તમને વોટ કેમ આપે. કોઈ પણ ઉમેદવાર હોય, દેશમાં તમામ લોકોને પોતાની વાત મૂકવાનો હક છે, પોતાના વિચારો, પોતાનો ચૂંટણી મેનિફેસ્ટો મૂકવાની હક છે. મતદારના મિજાજને પોતાના દિલમાં, પોતાની છાપ દિલમાં ઉતારી મતદાન મથક સુધી કે જ્યાં એક ઈવીએમ હોય છે અને એ ઈવીએમમાં મતદારોના તમામના નામ સૂચક હોય છે, ત્યાં સુધી મતદાનને ખેંચી લેવાની તમામ, ભાજપ હોય અથવા કોંગ્રેસ હોય, તમામ રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર ત્યાં સુધી કરવો પડશે. કતલકી રાત એટલે કે છેલ્લી રાતે પણ આંકડા મતદાનના અથવા મતદારોનો મિજાજ બદલાઈ જતો હોય છે. તો જે પણ લોકો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો આ લોકશાહી પર્વને દિલથી લડે, આ લોકશાહી પર્વની દિલથી ઉજવણી કરે, અને સોશિયલ મીડિયામાં જે માધ્યમોમાં અને લોકોના જે મંતવ્યો છે, પૂર્ણ હક છે અભિવ્યક્તિ કરવાનો, તેઓને અભિવ્યક્તિ કરે. પ્રચાર પ્રસાર, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયા પોતપોતાની રીતે, પોતપોતાના આલેખન મુજબ, પોતાના મંતવ્ય મુજબ પૂર્ણ રીતે પોતાના આલેખો, લેખો અથવા પોતાના મીડિયા અહેવાલો છાપે, પ્રસિદ્ધ કરે, તમામને હક છે. જોકે આ તમામ બાબતો વચ્ચે ધરતી પરનું સત્ય એ છે કે
લડવા માટે મથવું પડશે, મથામણ કરવી પડશે. આ ચાલશે અથવા નહીં ચાલે તેનાથી ચાલશે નહીં. તમે કેટલા ચાલો છો, તમારે ક્યાં સુધી ચાલવું પડશે, કેટલું દોડવું પડશે, કેટલા કૂદકા મારવા પડશે, ક્યાં સુધી જવું પડશે, તેની પણ મથામણ કરવી પડશે. અને માટે જ આ મથામણ કરતા જે લોકો છે તેઓ સફળ થતા હોય છે. લોકસભા 2024ની ચૂંટણીમાં 100% ગેનીબેન ઠાકોર એક મજબૂત ઉમેદવાર છે, મજબૂત ચહેરો છે, ઠાકોર સમાજનો મોટો ચહેરો છે, શક્તિશાળી નારી છે, સિંહણ કહેવાય છે બનાસકાંઠાના. ટુડે ગુજરાતી ન્યૂઝ 100% સંમત છે. જો કે અહીં અમે એ પણ કહેવા માંગે છે કે સામે હરીફ રેખાબેન ચૌધરીના પક્ષમાં ભારતીય જનતા પાર્ટી જેવો મજબૂત પક્ષ છે, પીએમ સ્વપ્નદ્રષ્ટા નરેન્દ્ર મોદીનો ચહેરો છે અને આ ચહેરા સાથે બનાસકાંઠાનું કમળ જોડાયેલું છે. આ તમામ બાબતોમાં જે પણ ઉમેદવાર જિલ્લાના નોંધાયેલા નવા મતદારો, યુવા મતદારો સુધી પોતાની વાત પહોંચાડશે, પોતાનો મેનિફેસ્ટો ચૂંટણી ઢંઢેરો પહોંચાડશે, પોતે શું કરવા માંગે છે તે પહોંચાડશે અને એ રીતે પોતાના તર્કો થકી, પોતાની વાતો થકી ઉમેદવાર જે પોતાના મતદારો છે તેઓ સુધી પહોંચી આવા સમજાવી શકશે, ચોક્કસથી સફળતા તેને જ મળશે. બાકી વાર્તાઓ, કથાઓ લોકસભા 2000ની ચૂંટણીમાં સોશિયલ મીડિયામાં આવતી રહેશે, ચાલતી રહેશે, કેમ કે તેનો તમામને હક છે. નમસ્કાર.